વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન બાદ સમગ્ર દેશમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે સુરતના ડુમ્મસ સુલતાનાબાદ ખાતેના સમાજ સેવક દીપકભાઈ ઇજારદાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી વડાપ્રધાન મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે ઝુંબેશની શરૂઆત કરાવી હતી, જેમાં સાથે મળીને દરેકને વૃક્ષ વાવવા અપીલ કરવામાં આવી હતી। આજે આપણા પ્રિય લોકલાડીલા વિશ્વ નેતા એવા વિશ્વગુરુ એવા પરમ પ્રિય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સુરત પધારેલા અને એમના ઇન્ડોર સ્ટેડિયમમાં સુરત દીનદયાલ ઇન્ડોર સ્ટેડિયમમાં એમણે બધાને સુરતીઓને સંબોધ્યા। એમાં હું પણ સહભાગી બન્યો હતો અને એમાં એમણે આહવાન કરેલું કે સૌરાષ્ટ્રમાંથી સૌરાષ્ટ્રમાં ખેતરમાં ખેતી બી કરે અને એ ખેતીના અનુસંધાનમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એમ કે તો આખા હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાત આપણું રોલ મોડલ અને સુરત તો એનાથી વધારે રોલ મોડલ ને હજીરા અને આ અને તે બધી ઇન્ડસ્ટ્રી એટલે પર્યાવરણને પુષ્ટઅપ કરવા અને પર્યાવરણથી જે ઓઝોનનું પડ ફાટી ગયું છે તો તે હવે એક જ રસ્તો છે કે ગ્રીનરી એટલે વૃક્ષોનું વાવેતર કરીએ એટલે વિશ્વ પર્યાવરણ દિવસને જોરદાર રીતે ઉજવીએ